પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ભીમનાથ મહાદેવ મંદિરે અમાસ નિમિત્તે ભક્તોનો ભારે ઘસારો, ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા। આજે પવિત્ર અમાસના દિવસ નિમિત્તે સમી તાલુકાના ગાજદીનપુરા ખાતે આવેલા પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। અમાસના પાવન અવસરે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન ભીમનાથ મહાદેવના દર્શનાર્થે મંદિરે પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મંદિરમાં હર હર મહાદેવ અને જય ભીમનાથના નાદ સાથે શિવભક્તોએ કતારોમાં ઊભા રહીને જળાભિષેક, દૂધાભિષેક અને પૂજા અર્ચના કરી હતી। અમાસના દિવસે શિવદર્શનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। દૂર દૂરથી પધારેલા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। દર્શને આવેલા તમામ ભક્તો માટે મંદિર પરિસરમાં ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ પંક્તિબદ્ધ થઈને મહાપ્રસાદનો લાભ લીધો હતો। અમાસના આ પર્વ નિમિત્તે સમગ્ર ગાજદીનપુરા પંથકમાં ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ગાજદીનપુરાના વતની મારું નામ વલ્લભભાઈ। અમે ઘણા વર્ષોથી આ પવિત્ર ભીમનાથ દાદાની જગ્યામાં દર અમાવાસે અનવેરો રાખીએ છીએ। દર અમાવાસે લગભગ 3000થી 3500 માણસ પ્રસાદ લે છે। શ્રાવણ મહિનાની મોટી અમાવાસ તે દિવસે લગભગ 10,000 માણસો ભેગા થાય છે। અમે ગામના સૌ સાથે મળી લોક ડાયરો રાખીએ છીએ, દાદાનો હવન પણ રાખીએ છીએ અને રાસ ગરબાનો પણ પ્રોગ્રામ રાખીએ છીએ। સૌ સાથે હળી મળી બહુ ભાવપૂર્વક બહુ આનંદથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ। દાદો પરચાધારી છે, દાદાને ઘણાની બાધાઓ રાખીએ ફરી છે અને હજી ઘણા માણસો પણ રાખે છે અને બહુ ભાવથી અને પ્રેમથી દાદાના દર્શન કરે છે અને મારા ગામના યુવાન મિત્રો ખૂબ આ કાર્યમાં સેવા આપે છે। દાદા દરેકને સુખી રાખે એ હું દાદા પાસે પ્રાર્થના